ગાંધીધામ આદિપુરના ટાઉનશીપના સ્થાપક અને સંચાલક ગણાતા એસઆરસીના ડાયરેક્ટર બોર્ડની ચૂંટણીનો રોમાંચક જંગ આજથી શરૂ થઈ ગયો છે। એસઆરસીના 8 ડાયરેક્ટરના પદ માટે કુલ 20 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેઓ આગામી 3 દિવસ સુધી ચાલનારા હાઈટેક ઓનલાઈન મતદાન પ્રક્રિયા દ્વારા પોતાનું ભવિષ્ય નક્કી કરશે। આ ચૂંટણી માટેનું મતદાન આજથી એટલે કે 16મી ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે અને તે સતત 3 દિવસ સુધી 16, 17 અને 18 ઓક્ટોબર ઓનલાઈન માધ્યમથી ચાલશે। સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ 19મી ઓક્ટોબરના રોજ એસઆરસીના નવા બોર્ડનું ચિત્ર સ્પષ્ટ થશે અને વિજેતા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે। સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણીમાં મુખ્યત્વે 2 જૂથો વચ્ચે સીધી અને મજબૂત ટક્કર જોવા મળી રહી છે। 8 પદ માટે 8 સભ્યો ધરાવતી 2 પ્રતિષ્ઠિત પેનલો મેદાનમાં છે, પ્રોગ્રેસિવ પેનલ અને ભાઈ પ્રતાપ પેનલ। આ 16 ઉમેદવારો ઉપરાંત 4 ઉમેદવારો સ્વતંત્ર રીતે પણ ચૂંટણી લડી રહ્યા છે, જેઓ બંને મુખ્ય પેનલના સમીકરણોને અસર કરી શકે છે। કુલ 20 ઉમેદવારોની આ યાદી એસઆરસીના ભવિષ્ય માટેની લડાઈને અત્યંત રસપ્રદ બતાવે છે।